નમસ્કાર. જય હિન્દ દોસ્તો. આજના વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. દોસ્તો, ગઈકાલના વિડીયોમાં એટલે કે ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, દુનિયાની 8મી અજાયબી. અને આપણે સમજ્યા હતા કે નાના નાના રોકાણમાંથી મોટા સમયે કે લાંબા ગાળે કેટલી મોટી સંપત્તિ બની શકે છે. પરંતુ મિત્રો, હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું. ઘણા લોકો કહે છે મને પોતાનું ઘર જોઈએ છે, બાળકોને સારી એજ્યુકેશન આપવી છે, રિટાયરમેન્ટ પછી શાંતિથી જીવવું છે. પણ શું આ સપનાઓ માટે પ્લાનિંગ પણ કરી છે? દોસ્તો, સપના જોવા સરળ છે, પણ સપનાઓને હકીકતમાં બદલવા માટે આયોજન કરવું પડે. આયોજન વગર સપના સફળ ન થાય મિત્રો. દોસ્તો, હું મહેન્દ્રભાઈ જીવાણી, એક્સ આર્મી સ્પેશિયલિસ્ટ ઓફ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. મારું મિશન 1,11,111 પરિવારોને ફાઇનાન્શિયલી સિક્યોર, વેલ્ધી અને સ્ટ્રેસ ફ્રી બનાવવાનું છે, જેમ આપ સર્વે જાણો છો. દોસ્તો, પ્રોબ્લેમ રિયાલિટી શું છે? ઘણા લોકો પાસે ગોલ હોય છે, પણ ગોલ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ નથી હોતું. દોસ્તો, કોઈ પણ ગોલ તમે નક્કી કરો, પછી ફાઇનાન્શિયલ હોય કે બીજા કોઈ પણ હોય, પણ એની પાછળ તમારું ડેડિકેશન ના હોય, તમારો પ્રોપર પ્લાનિંગ ના હોય, તો ઈ ગોલ કોઈ દિવસ સક્સેસ નથી જતો. પછી ભલે એ ગોલ તમારો ચાઇલ્ડ એજ્યુકેશન માટે હોય, હાઉસ માટે ફાઇનાન્શિયલ પ્રેશર હોય, રિટાયરમેન્ટ માટેની ચિંતા હોય. દોસ્તો, આ બધા ગોલ માટે તમારે પહેલેથી પ્લાનિંગ કરવું પડે. નહીં તો પ્લાનિંગ ના કરો તો એ સપનું ના રહે, માત્ર ટેન્શન રહે. દોસ્તો, હવે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે તમારા બાળકની ઉંમર 5 વર્ષની છે અને 15 વર્ષ પછી હાયર એજ્યુકેશન માટે 25 લાખ રૂપિયા જોશે. કારણ કે તમારો ગોલ છે દીકરાને ડોક્ટર, એન્જિનિયર બનાવવાનો, તો 25 લાખ રૂપિયા જોશે. એ તો ફાઇનલ છે. જો આજે પ્લાનિંગ નહીં કરો તો 15 વર્ષ પછી એક સાથે 25 લાખ રૂપિયા ક્યાંથી આવશે? પણ જો આજથી જ તમે પ્લાનિંગ કર્યું હશે, આજથી જ પ્રોપર તમે એનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, પ્રોપર જગ્યાએ કર્યું હશે, તો એ ગોલ સરળ બની જશે. એ સમયે તમને 25 લાખ રૂપિયા તમને ઓટોમેટિકલી તમારી સામે આવીને ઊભા હશે. દોસ્તો, ગોલ પ્લાનિંગ ફોર્મ્યુલા શું છે? ગોલ પ્લાનિંગ ફોર્મ્યુલા એ છે ગોલ પ્લસ ટાઈમ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. આ ફોર્મ્યુલા તમારે કોઈ પણ ગોલ હોય એમાં લાગુ પડે છે. સપોઝ કરો તમારું ગોલ કોઈ ધંધાનું છે, આગળ લઈ જવાનું, તો એમાં પણ તમારે ટાઈમ આપવો પડશે, તમારો પોતાને સમય ઇન્વેસ્ટ કરવો પડશે, પૈસા ઇન્વેસ્ટ કરવા પડશે, પછી જ સફળતા મળશે. એટલે દોસ્તો, પહેલા તો નક્કી કરો ગોલ તમારો શું છે. છોકરાઓને ભણાવવાનો તમારો ગોલ છે, તમારો રિટાયરમેન્ટ પ્લાનિંગનો છે, દીકરીના લગ્નનો છે, કે એની અધર. અને એ પૈસા તમારે કેટલા વર્ષ પછી જોઈશે અને કેટલા પૈસા જોઈશે. હવે આ જો તમે નક્કી કરશો તો તમને એનો જવાબ મળશે કે દર મહિને તમારે કેટલું રોકાણ કરવું જોઈએ, અને તમારા સપના સક્સેસ થશે જો આ પ્રમાણે તમે પ્રોપર ચાલશો અને એ પ્રમાણે મંથલી તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો. દોસ્તો, આને હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બધાની પહેલા તો તમે એક તમારી ડાયરીમાં એક કાગળમાં ગોલ લખીને રાખો. તમારો ગોલ શું છે? ચાઇલ્ડ એજ્યુકેશન છે, મેરેજ છે, ડ્રીમ હાઉસ છે કે રિટાયરમેન્ટ છે, ઓર એની અધર જે પણ તમારો ગોલ હોય, એ ગોલને તમારા એક પર્સ, જેને તમે દિવસમાં ઘડીએ ઘડીએ ખોલતા, ઘડીએ ઘડીએ જોતા હો,
એવી જગ્યાએ લખીને રાખો. એટલે તમને દરરોજ યાદ દેવડાવે કે આ મારો ગોલ છે, મારે અહીંયા પહોંચવાનું છે. પછી જે ગોલ તમારો છે એ ગોલ માટે અલગથી ઇન્વેસ્ટમેન્ટ કરો. તમે જે રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે રેગ્યુલર તમે એસઆઈપી લ્યો છો કે રેગ્યુલર બીજે ગમે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એને અલાવા તમે આ ગોલ માટે અલગ ઇન્વેસ્ટમેન્ટ કરો. અને આ ઇન્વેસ્ટમેન્ટ માટે એના સ્પેશિયલિસ્ટની સલાહ લ્યો. તમારી રીતે કરો. કારણ કે હરેક માણસ હરેક વસ્તુના એક્સપર્ટ નથી હોતા. તમે કદાચ તમારા ધંધામાં કરોડો રૂપિયા કમાતા હશો. વાય? બીકોઝ યુ આર ધ એક્સપર્ટ ઓફ યોર બિઝનેસ. પણ ઇન્વેસ્ટમેન્ટ માટે તમારી પાસે જરૂરી નથી એટલું નોલેજ હોય. તો એના માટે એના ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયલિસ્ટનો કોન્ટેક્ટ કરો, એની સાથે વાતચીત કરો, એટલે એ તમને પ્રોપર સમજાવશે. પછી ઇન્સ્યોરન્સ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ બંને રાખો. કારણ કે ફેમિલી પ્રોટેક્શન જરૂરી છે. સપોઝ કરો ભગવાન ના કરે કોઈ એવી કન્ડિશન વચ્ચે આવી કે જેને લીધે તમારી ઇન્કમ બંધ થઈ ગઈ, તો તમારે ઇન્સ્યોરન્સ હશે તો એ ઇન્કમને સ્ટેબલ કરી દેશે. ફાઇનાન્શિયલી તમને પ્રોબ્લેમ નહીં આવવા દે. ભલે કોઈ માણસની ડેથ થઈ જાય તો એની રિકવરી પોસિબલ નથી, પણ ફાઇનાન્શિયલી તમારા છોકરાના સપના રોકાશે નહીં કે તમારું પરિવાર રોકાશે નહીં. ફાઇનાન્શિયલી એને રિકવર થઈ જશે. દોસ્તો, બાળકોને વારસામાં માત્ર સંપત્તિ નહીં પણ તેમના સપનાઓ પૂરા કરવાની તક આપો. મિત્રો, સાચી પ્લાનિંગ એટલે પરિવારના સપનાઓને સમયસર પૂરા કરવાની તૈયારી. યાદ રાખજો, પ્લાનિંગથી શું શું વસ્તુ બની જાય છે. હવે આ બધી વસ્તુ જો તમે પ્રોપર કરો છો, બધું પ્લાનિંગથી ચાલો છો, તો કેવડા બેનિફિટ થાય છે ખબર છે? એક તો તમારે ફાઇનાન્શિયલ ક્લારિટી મળે. તમારા પરિવારને કઈ જગ્યાએ ઊભું છે ફાઇનાન્શિયલી એ ખબર પડે. તમને પહેલાં તો એ જ નહીં ખબર હોય કે તમારો પરિવાર અત્યારે ક્યાં ઊભો છે ફાઇનાન્શિયલી. પછી તમારા હરેક ગોલ એચિવમેન્ટ થાય અને પ્રોપર તમે ફાઇનાન્શિયલ શેપ આપ્યો છે તો હરેક ગોલ એચિવ થશે. પછી સ્ટ્રેસ ફ્રી ફ્યુચર. તમને જરાય ટેન્શન નહીં આવે કોઈ પણ વસ્તુ, કારણ કે તમે ગોલ બેઝડ કામ કરેલું છે. છોકરાને ભણવાના ખર્ચા આવ્યા તો પૈસા તૈયાર હશે, સ્ટ્રેસ નહીં આવે કે તમારે લોન માટે ભાગવું નહીં પડે. પછી બેટર વેલ્થ ક્રિએટ થશે, સંપત્તિ બેટર ક્રિએટ થશે, તમે ધાર્યા કરતાં સારું થશે અને પરિવાર સિક્યોર રહેશે. બધાથી મોટી વસ્તુ દોસ્તો, તમને જો આમાં કંઈક વેલ્યુએબલ લાગ્યું હોય, તમને સમજાણું હોય કે આ જરૂરી છે, તો કોમેન્ટમાં ગોલ લખો. તમારું સૌથી મોટું ફાઇનાન્શિયલ ગોલ શું છે? ચાઇલ્ડ એજ્યુકેશન, હાઉસ, રિટાયરમેન્ટ, આ એમાં જરૂર લખજો, જેથી કરીને હું તમને પ્રોપર ગાઈડ કરી શકું. અને લાઈક, શેર ને ફોલો જરૂર કરજો. કારણ કે અહીંયા માત્ર પૈસાની વાત નથી થતી, અહીંયા પરિવારના સપનાઓની વાત થાય છે, અહીંયા પરિવારની સલામતીની વાત થાય છે. દોસ્તો, જો તમે તમારા ગોલ માટે કેટલું રોકાણ કરવું તે જાણવા માંગતા હો તો કોમેન્ટમાં પ્લાન લખજો અથવા ડાયરેક્ટ મેસેજ કરજો. આપણે પર્સનલી વાતચીત કરીને તમને હું પ્રોપર એમાઉન્ટ બતાવીશ. પછી તમારે ક્યાં કરવું, કેવી રીતે કરવું, કોના થ્રુ કરવું, ઇટ્સ ટોટલી ડિપેન્ડ ઓન. દોસ્તો, આવતીકાલનો ટોપિક આપણે જોશું ચિલ્ડ્રન ફ્યુચર પ્લાનિંગ. બાળકોના સપનાઓ માટે આજથી પ્લાનિંગ કેમ જરૂરી. માતા પિતા પોતાના માટે ઓછું જીવે છે મિત્રો, પણ બાળકોના ભવિષ્ય માટે આખી જિંદગી મહેનત કરે છે. આ રિયાલિટી છે બધા જ પેરેન્ટ્સ માટે. દોસ્તો, આવતીકાલે આપણે જાણશું ચાઇલ્ડ એજ્યુકેશન કોસ્ટ રિયાલિટી, ચિલ્ડ્રન મેરેજ પ્લાનિંગ, ઇન્સ્યોરન્સ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, ચાઇલ્ડ વેલ્થ ક્રિએશન ફોર્મ્યુલા અને ફ્યુચર રેડી ફેમિલી પ્લાનિંગ. આના વિશે કાલે ચર્ચા કરશું.
દોસ્તો, ગોલ વગરનું ઇન્વેસ્ટમેન્ટ એ ડેસ્ટિનેશન વગરની મુસાફરી છે. ગોલ તમારો નક્કી નથી તો ઘરેથી તમે મુસાફરી કરવા નીકળ્યા, પણ ક્યાં પહોંચવું જવું છે એ નક્કી નથી. એ પ્રકારની એક મુસાફરી છે. થેન્ક યુ. ભારત માતા કી જય. આભાર.